આજરોજ રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે નર્મદા એનએસયુઆઈ કોંગ્રેસની યોજાયેલી કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશના એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીએ ખાસ હાજરી આપી હતી। બેઠકમાં નર્મદા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલ, એનએસયુઆઈ જિલ્લા પ્રમુખ નર્મદા તેજસ તડવી, રાજપીપળા શહેર કોંગ્રેસ પ્રમુખ માલો બારોટ સહિત એનએસયુઆઈ કોંગ્રેસના યુવા કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નર્મદા એનએસયુઆઈ કોંગ્રેસની યોજાયેલી કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશના એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીએ ખાસ હાજરી આપી। બેઠકમાં નર્મદા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલ, એનએસયુઆઈ જિલ્લા પ્રમુખ નર્મદાના તેજસ તડવી, રાજપીપળા શહેર કોંગ્રેસ પ્રમુખ માલો બારોટ સહિત કોંગ્રેસના યુવા કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા। કારોબારી બેઠકમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં લઈ એનએસયુઆઈ સંગઠનની શું જવાબદારી રહેશે, સ્થાનિક રાજ્યની ચૂંટણીમાં યુવા ઉમેદવારને તક આપવા અંગે ચર્ચા માર્ગદર્શન કરાયું। ગુજરાત પ્રદેશના એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી પત્રકાર સમક્ષ અંગેની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું, આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મારા યુવા લોકો ટિકિટ માંગશે તો તેમની ચોક્કસ ભલામણ કરીશું, યુવાનોને પણ તક મળવી જોઈએ। વધુમાં જણાવ્યું છે, ખાસ કરી અને નર્મદાના આદિવાસી વિસ્તાર ધરાવતા યુવાનોને પડતી મુશ્કેલી, તેમના પ્રશ્ન અમે સાંભળ્યા। આવા પ્રશ્નોને લઈ એનએસયુઆઈ સમગ્ર ગુજરાતમાં એક આંદોલન ઊભું કરશે। નર્મદાનીમાં કામલ નર્સિંગ કોલેજ નર્સિંગના પ્રશ્ન અમે ખૂબ જ ગંભીરતાથી લીધો। બોગસ કોલેજની ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા, વિદ્યાર્થીઓની લાખો રૂપિયાની ફી ખાઈ ગયા। ઇન્સ્ટિટ્યૂટ સામે એનએસઆઈ ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરશે। કોલેજની વિદ્યાર્થીઓને તેમના પ્રશ્નો સાંભળ્યા, ન્યાય આપવાનો ચોક્કસ પ્રયત્ન કરશું। વધુમાં જણાવ્યું છે, ગુજરાતમાં આવો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, આ માટે ભાજપની સરકાર જવાબદાર। ગુજરાત સરકાર જો જાગૃતતા બતાવતી હોત તો આટલા વર્ષોથી આ ચાલતી બોગસ સંસ્થાનો પર્દાફાશ થઈ ગયો હોત। ભાજપની ગુજરાત સરકાર પણ આમાં સંડોવાયેલી હોય તેવું લાગે છે। વિદ્યાર્થીઓનું વર્ષ તો અમે પાછા આપી શકવાના નથી, પણ આવનારા દિવસોમાં એમણે જેટલી લાખો રૂપિયાની ફીસ ગુમાવી છે, વિદ્યાર્થીઓને અન્યાય થયો છે, તે ન્યાય આપવા માટે આવનારા દિવસોમાં ગુજરાત એનએસયુઆઈ સુરત, વ્યારા, રાજપીપળા ખાતે આનું આંદોલન ઊભું કરાશે। વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ પરત મળ્યા નથી, એમને ડોક્યુમેન્ટ પરત આપવાની કામગીરી પણ કરશે। આદિવાસી વિદ્યાર્થીઓના બસની સુવિધા અંગેની મુદ્દાની ચર્ચા કરી। નર્મદાના આદિવાસી વિદ્યાર્થીઓને બસની પૂરતી સુવિધા મળતી નથી તેવી ગંભીર ફરિયાદ અમને મળી। નર્મદા આદિવાસી વિસ્તાર છે, સરકાર ખાસ ધ્યાન આપી વિદ્યાર્થીઓને પૂરતી બસની અને શિક્ષણની સુવિધા મળે તે માટે ધ્યાન આપવું જોઈએ। વધુમાં સરકારની આકરી ટીકા કરતા નરેન્દ્રભાઈ સોલંકીએ વધુમાં જણાવ્યું છે, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સૌથી વધારે અન્યાય યુવા અને વિદ્યાર્થીઓને થયો છે, પછી પેપર લીક હોય કે અન્ય ભરતીના પ્રશ્ન હોય તેવા મુદ્દાઓ ગણાશે। અમારું માનવું છે કે યુવા ઉમેદવારોએ પણ રાજનીતિમાં આવવું જોઈએ, ભાજપની બોગસ સરકારને ઉખેડીને ફેંકી દેવી જોઈએ। ખાસ આજની રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા એનએસયુઆઈની કારોબારી બોલાવવામાં આવી હતી। આ કારોબારી ચૂંટણીલક્ષી નહીં, પણ જે એનએસયુઆઈમાં વિદ્યાર્થીઓને જે પ્રશ્નો છે, જે વિદ્યાર્થીઓને અત્યારે પડી રહેલી હાલાકી છે, એ પ્રશ્નોને સાંભળવા આવ્યા છે અને આવનારા દિવસોમાં એ પ્રશ્નોને લઈ અને એનએસયુઆઈ સમગ્ર ગુજરાતમાં એક આંદોલન ઊભું કરશે। ખાસ અહીંયા આવ્યા પછી એક મોટામાં મોટો જે મુદ્દો છે મા કામલ નર્સિંગ કોલેજ વાળો, કે જે બોગસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે વિદ્યાર્થીઓને છેતરવામાં આવ્યા છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવામાં આવ્યા છે, એની લાખો રૂપિયાની ફીસ તે ખાઈ ગયા છે। આ ઇન્સ્ટિટ્યૂટ સામે આવનારા દિવસોમાં એનએસયુઆઈ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે। અહીંયા અત્યારે આ બહેનોની વેદનાઓ સાંભળી છે કે 3-3 વર્ષની 2-2, 2.5 લાખ રૂપિયા ફીસ મા કામલ ઇન્સ્ટિટ્યૂટના જે સંચાલકો છે એની પાસે ઉઘરાણા કરી લેવામાં આવ્યા છે। આ ગુજરાત સરકાર એટલી બધી જો જાગૃતતા બતાવતી હોય તો એટલા વર્ષોથી આવી બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, તો ક્યાંક ગુજરાત સરકારમાં પણ આના હપ્તા જાતા હોય અને ગુજરાત સરકારના જે લોકો છે, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, એ પણ આમાં ક્યાંક ઇન્વોલ્વ હોય એવું અમને લાગી રહ્યું છે। પણ આવનારા દિવસોમાં જે આ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ ફસાણા છે, જે વિદ્યાર્થીઓની ફીસ ગઈ છે, આ વિદ્યાર્થીઓના વર્ષ તો અમે આપી શકવાના નથી, પણ જે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે એ અન્યાયમાં થોડું ઘણું સહભાગી બની અને જે થોડો ઘણો એમને ન્યાય, જે ફીસ હોય કે ડોક્યુમેન્ટ પાછા આપવાની વાત હોય, તો આવનારા દિવસોમાં ગુજરાત એનએસયુઆઈ સુરત, રાજપીપળા અને વ્યારા ખાતે આનું એક આંદોલન ઊભું કરશે અને જેટલા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ ફસાણા છે એનએસયુઆઈનો સંપર્ક કરે। આવનારા દિવસોમાં એનએસયુઆઈ આના ઉપર આંદોલન કરે અને એમના ડોક્યુમેન્ટ પાછા આપવાનું કામ કરશે। હાલમાં તો આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને બીજા પ્રશ્નો કે નર્મદાને લઈને કયા પ્રશ્નો એવા છે વિદ્યાર્થીઓના, ખાસ તમારી જોડે જે સમક્ષ આવ્યા હોય તો જે વાત છે વિદ્યાર્થીઓના પ્રશ્નોની, તો એની ધરપકડ થઈ ગઈ એ ગૌણ વસ્તુ છે, પણ જે વિદ્યાર્થીઓ ફસાણા છે, જે વિદ્યાર્થી હાલે હજી વિદ્યાર્થીઓ એવા છે કે એને ડોક્યુમેન્ટ નથી મળ્યા, ઘણા વિદ્યાર્થીઓની રજૂઆત છે કે એણે 2-2, 3-3 લાખ રૂપિયા ફીસ ભરી છે,
તો એને સર્ટિફિકેટ તો મળ્યા નથી, એજ્યુકેશન તો મળ્યું નથી, તો એ તો ફીસ ગઈ છે. તો એમાં સરકારે ધ્યાન આપવું જોઈએ. જે વિદ્યાર્થીઓને અન્યાય થયા છે, જે વિદ્યાર્થીઓ ફીસ ભરી છે એને પરત આપવી જોઈએ. જે ડોક્યુમેન્ટ જે ફસાણા છે એ પરત આપવા જોઈએ. બીજો મુદ્દો છે ટ્રાન્સપોર્ટેશનનો. તો ટ્રાન્સપોર્ટેશનમાં જે બસની સુવિધાઓ, જે આંતરિયાળ વિસ્તાર છે, તો ઘણા વિદ્યાર્થીઓને બસની સુવિધાઓ પણ નથી મળતી. તો સરકારે પણ એમાં ખાસ ધ્યાન આપીને જે ટ્રાઇબલ વિસ્તાર છે તો એ વિસ્તારમાં વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન સારી રીતે મળી શકે, સારી રીતે એજ્યુકેશન મેળવી શકે વિદ્યાર્થીઓ, એ રીતે સુવિધાઓ કરવી જોઈએ, એવી જ એક માંગ છે. હું મા કામલ કોલેજમાંથી સ્ટુડન્ટ બોલું છું. મારી વાત જોઈને હા બોલો. મારે આટલી 2,35,000 ફીસ ભરાઈ છે, પણ હજી સુધી કોઈ ફીસ પરત કરવામાં આવે, કેમ કે મારે આટલી બધી ફીસ ભરાઈ ગઈ પણ સર્ટી પણ નથી મળ્યું અને ત્યાં એક્ઝામ પણ આપવા નથી દીધી. ખાલી છેતરપિંડી કરીને અમને આટલા વર્ષ બગાડ્યા. 5 વર્ષ હાલ પરત પૂરા થઈ ગયા છે પણ અમને કોઈ જ કશું સર્ટિફિકેટ નથી આપી. તેથી એટલી જ માંગ છે કે જેટલી ફીસ ભરી અમે એટલી જ પરત અમને પાછી ફીસ આપે, કેમ કે લાલચ લોભ આપીને અમને આ ફીસમાં એડમિશન લેવડાવી દીધું હતું આ કોલેજમાં, મા કામલ કોલેજમાં. એ કોલેજનો આરોપી પકડાઈ ગયો છે, તો હવે તમને જાઓ છો ઓફિસે તો કોઈ મળે છે એમની પાસે? ત્યાંથી કોલ પણ રિસીવ કરવામાં નથી આવતો. ત્યાંથી એવું કહેવામાં આવે છે કે તમને મંડે સુધીમાં ડોક્યુમેન્ટ આપી દેશું, એવું કહેવામાં આવે છે, પણ ત્યાંથી કશું જ આપતા નથી. મેડમો જૂઠ બોલ્યા કરે છે. ડોક્યુમેન્ટ આપ્યા? ડોક્યુમેન્ટ નથી આપ્યા. 5 વર્ષ થઈ ગયા અને 2,35,000 ફીસ ભરી છે અને બધા સ્ટુડન્ટને ત્યાં કોલેજ સુરત મોકલી દે છે. પ્રેક્ટિકલના નામે મોકલે છે. પ્રેક્ટિકલમાંથી જે બી પૈસા 3500 મળતા હોય, 3500 થી 4,000 એ પરત બધા જ ફીસ બધા સ્ટુડન્ટના કોલેજમાં લઈ લે છે. બધા ફીસ. નામ તમારું? રાઠવા ગીતા. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.